સુરતના લાલગેટમાંથી 40 કિલો અફીણ સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ઝડપાયું। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સુરતના લાલગેટ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। અમદાવાદ સ્થિત બ્યુરોની ટીમે બાતમીના આધારે લાલગેટ સ્થિત એક બિન નિવાસી ભારતીયના બંધ મકાનમાં દરોડા પાડી અંદાજે 40 કિલોગ્રામ જેટલો અફીણનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। આ તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રગ્સ માફિયાઓ દ્વારા અફીણને વિદેશી ધરતી પર ઘુસાડવા માટે અત્યંત ચાલાકીપૂર્વકનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેમાં ખાદ્ય પદાર્થોની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હતી। આ પ્રકરણમાં ઝડપાયેલા મુખ્ય આરોપી પરવેઝની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી દિલ્હીથી અફીણનો જથ્થો સુરત લાવતો હતો અને ત્યારબાદ તે અફીણમાંથી ખાસ પ્રકારની ગોળીઓ બનાવી તેને ચણાના આકાર અને રંગમાં ભેળવી દેતો હતો। તપાસ એજન્સીને થાપ આપવા માટે આ જથ્થાનું હવાચુસ્ત પેકિંગ કરવામાં આવતું હતું અને ત્યારબાદ તેને પાર્સલ સેવા મારફતે કેનેડા મોકલવાની પેરવી કરવામાં આવતી હતી। આ સમગ્ર પ્રક્રિયા એટલી શિફ્તપૂર્વક કરવામાં આવતી હતી કે સામાન્ય તપાસમાં ડ્રગ્સ અને ચણા વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જતો હતો। તપાસ એજન્સીના પ્રાથમિક અનુમાન મુજબ ઝડપાયેલા આરોપી પરવેઝ માત્ર એક મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યો હતો અને આ રેકેટના તાર ઊંડાણ સુધી જોડાયેલા હોવાની શક્યતા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ગુનાહિત કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં વધુ ધરપકડ થાય તેવા સંકેત મળી રહ્યા છે।